પોરબંદર નજીકના માધવપુર ખાતે યોજાઈ રહેલા લોકમેળામાં દેશના જુદા જુદા રાજ્યના હસ્તકલા કારીગરોની કૃતિઓનું વેચાણ હસ્તકલા હાટ ખાતે થઈ રહ્યું છે, પરંતુ આ હાટ રાત્રે 9 વાગે બંધ કરી દેવામાં આવે છે, જેથી અસંખ્ય લોકો ખરીદીથી વંચિત રહી જતા હોવાથી તેને મોડે સુધી ખુલ્લો રાખવો જોઈએ તેવી માંગ થઈ છે। માધવપુરના રાષ્ટ્રીય કક્ષાના મેળાને માણવા માટે પહેલા દિવસથી જ લાખોની જનમેદની ઉમટી પડી છે, ત્યારે દેશના અલગ અલગ રાજ્યના હસ્તકલાના કારીગરોએ પણ હસ્તકલા હાટ ખાતે પોતાની ચીજ વસ્તુઓ વેચાણ માટે મૂકી છે, જેમાં અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા તથા ગુજરાત રાજ્યની હસ્તકલા, હાથશાળ, ભરતકામ, મોતીકામ, માટીકામ, ચર્મકામ, જ્વેલરી, વાંસકામની ગૃહ સજાવટની બેનમૂન કૃતિઓનું વેચાણ કરવામાં આવે છે। આ મેળામાં હસ્તકલા હાટ સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવે છે। વાસ્તવમાં પોરબંદર સહિત રાજ્યભરના લોકો રાત્રિના સમયે આ મેળાની મજા માણવા માટે ઉમટતા હોય છે, પરંતુ 9 વાગ્યે સ્ટોલ બંધ થઈ જતા હોવાથી અસંખ્ય લોકો ખરીદીથી વંચિત રહીને નિરાશ થઈને જાય છે। મેળો 12 વાગ્યા સુધી ચાલતો હોય છે, ત્યારે હસ્તકલાના હાટને પણ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લો રાખવા દેવામાં આવે તો તેનો વિશાળ સંખ્યામાં લોકો લાભ લઈ શકે તેમ છે, તેથી તે મુદ્દે યોગ્ય કરવા માંગણી થઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।